નોખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ચરણો પોખાડે નિર્મળ અરે ને જો Without further ado, let's make some noise! Wilson, make some noise! Presenting Rhythm of Gujarat, live Loknado with Rajma and Raj Gadvi! તારા બાળક બેગાના કોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ બળવી ગાન ખુલી દારણી બાટી કુળ પીઠમાં પ્રૌઢ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી આયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અન ગરજતી જલનિધિ જ્ઞાન સરણી ભારતી ભૌમની વંદુ તનિયા વડી ધન હો ધન ગુજરાત ધરણી. પહેલા તો આપણે માઇકવાળા ભાઈને ખાસ વિનંતી કે હું ક્યારે ગાવા માંડું અને ક્યારે પાછો વાત કરવા માંડું એનું કાંઈ નક્કી નહીં, એટલે તમે ત્યાં જ હાથ રાખજો. જ્યારે બોલું ત્યારે ઈકો કાપી નાખજો ને તાર ભૂત બોલતું હોય એવું લાગે. અને અહીંયા તો ભગવાન સ્વામિનારાયણની એવી કૃપા ઉતરી છે, 70 જેટલા સંતો તો દેશમાંથી આવ્યા છે અને 10,000 માણસ લંડનમાં પ્રસાદ લે. આનાથી મોટો આ ઉત્સવ ધર્મોત્સવ બીજો કેવો હોઈ શકે ભલામણ? હા, હા, એટલે એવા ધર્મોત્સવમાં પધારેલા બધા જ વડીલો મુરબ્બીઓ માતાઓ બહેનો આ બધાનું સ્વાગત સાથે બાપ દાદાના થોડા ઘણા ખૂણે કાસે પૂન હોય ત્યારે આવા 50 વર્ષે ઉજવાતા ધર્મોત્સવમાં એનો ભાગ બની શકીએ, આપણે એમાં આવી શકીએ. શ્રી સ્વામિનારાયણ મંદિર વિસ્ડન અને એના 50 વર્ષ થઈ ગયા હોય. તમે વિચાર કરો, આજે તો આપણે આમ હળું હટ કરતા ઉડીને વહી આવી છીએ. 50 વર્ષ પહેલા જે સ્વામીજી આવી,
જે સંતોએ આવીને અહીંયા પાયો નાખ્યો હશે એને એકવાર દિવ્ય ચેતનાને જોરદાર તાળીથી આપણે વધાવવા જોઈએ. એની સાથે જોડાયેલા હરિભક્તો બધાય, કોઈ પણ સારું કામ કરવું હોય તો ઘણાને જોડાવવું પડે, અને બે ગામને નોખા પાડવા હોય તો એકાદોય દિવાળી ઘણો થઈ જાય. સારા કરવા માટે ઘણાને મહેનત કરવી પડે. એમાં જેટલા સ્વયંસેવકો અહીંયા સ્વયંભૂ, આનાથી મોટો સમજકાર 21મી સદીમાં આપણે કહીએ, થોડું સેટિંગ થઈ જાય એટલે અમે થોડું આમ એમને કઈ ગુજરાતી સમજશે તો વાંધો નહીં. આ વિસલ નો આવે ત્યાં સુધી અવાજ આપી દો, સાઉન્ડ સરસ છે, ધીમે ધીમે બધું થઈ જાય. આપણે ગામડામાં સાયકલ શીખતા હોય ને, એટલે હવે તો ઓલા બે બાજુ પૈડાવાળી આવી ગઈ, હવે વાંધો ન આવે. બીજા નાના પૈડા હોય, આધાર છોકરા અત્યારના ભાગશાળી. બાકી આપણે શીખતા તેથી શું હતું, ઢોરો જોઈ, ઢોરો ઢોરેથી સાયકલ ઉપર ચડે ને પાછું ઉતરવા માટે ઢોરો જોઈ. જ્યાં સુધી ઢોરો ન આવે ત્યાં સુધી સર્કસનું વાંદરું રખડે એમ રખડતા આપણે. એમ અમારે માયકવાળાને ઢોરો આવી જાય ધીરે ધીરે, પછી વાંધો નહીં આવે. પણ તમારો જે ઉત્સાહ છે સાહેબ, આ વિદેશની ધરતીમાં હજારો વતનથી હજારો ગાંવ છેટા રહીને તમને ભક્તિ પ્રત્યે આટલા માણસો આવ્યા છો, આ બધા આટલા ઉત્સાહથી સાંભળો છો. અમને એમ લાગે છે કે આવી રીતે ઉત્સાહથી તમે સાંભળતા રહીશો ત્યાં સુધી આપણું શ્રદ્ધા ભક્તિ અને આપણી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય એનો અમને ભરોસો છે. ભલા માણસ, એનો ભરોસો છે. હા, એટલે ખાસ કરીને અવનીશભાઈ કરિયા, કુંવરજીભાઈ પ્રમુખશ્રી અને લોટસ પ્રોડક્શન, અમારે મનીષભાઈ અને એમની ટીમ, અને બધા જ જેટલા મેં કીધું એમ આનાથી જોડાયેલા છે એ બધાનો આભાર સાથે આજનો આ પ્રોગ્રામ આપણી પરંપરા, આપણી ભક્તિની વાતો, સંતોની વાતો, ધર્મની વાતો, રાષ્ટ્રભાવનાની વાતો, દેશભક્તિની વાતો, એવો અને એની સાથે એવા ગીતો. હું આપણો રાજ તરવરિયો યુવાન છે, હજી ધીરો ધીરો થતો આવે છે, પણ હજી આદ્ય અદ્ભુત ગીતો અત્યારે ગાય છે, અને જોરદાર તાળીથી રાજને એકવાર વધાવો. આપણા સમગ્ર ગુજરાતીઓ જ્યાં વિશ્વમાં વસે છે ત્યાં સુધી એવું ન બને કે જેમના ગીતો ન સાંભળ્યા એવા એક બેન આપણે એ મહેમાન તરીકે આવ્યા છે. આપણા અલ્પાબેન પટેલ અહીં બિરાજમાન છે, જોરદાર તાળીથી એમને વધાવીએ આપણે. અદ્ભુત અદ્ભુત. એટલે આ પ્રોગ્રામ આપણે ખૂબ માણવાનો. તમારો હાકલો પડકારો મજબૂત છે, અને પૈસા સારા ઠેકાણે થાય તો સેવા કરાય, પૈસા હોય તો ધર્મ કાર્યમાં અપાય, ન આપી શકાય તો પડકારો તો આપણા બાપનો આગવો છે, એ તો ક્યાં ઉસીનો લેવો પડે એમ છે. ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી. અહીંયા આખું ગુજરાતમાં આમ કાઠિયાવાડમાં ક્યાંક ડાયરો થતો એવું વાતાવરણ, કચ્છ કે કાઠિયાવાડ એવું થયું છો. હા હા, પાંજો કચ્છડો ને પાંજું કાઠિયાવાડ બધું ભેળું થયું. હા, એટલે બાપો બાપો થઈ ગયું છે. આવો તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો. યુવાનો માટે એક કડી, અને મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો. મળો છો એકલા સામે કૂણો અંકુર લાગો છો, ને તમારી સૈરું સાથે ગાંડા તૂર લાગો છો. તમે હવથી હવાયા છો, અને રહો છો મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો. બાપુ બાપુ રહો છો મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો. તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો. તમે હવથી હવાયા છો. પણ ભગવાન સ્વામિનારાયણ એ સંતો એ એમની કૃપા, આ આવડો મોટો વિલ્સડનમાં ધર્મોત્સવ ઉજવાતો હોય તો મને, આપણે ત્યાં તો સોમાહું કહેવાય, એટલે મને, હું ગુજરાતમાં કેમ યાદીના શરૂઆત કરું ત્યાંથી મેઘાણીની એક કડીથી કે મોરલા તારો જી થોડી ઘડી મને તેની ઘસાડી લો કાંઠ. હે ગુજરાતના ગાંધીગીરના મોરલા, થોડીક વાર તારો કંઠ આપી દે તો આજ મારે લંડનની ધરતીમાં આ બધા ગુજરાતીઓની સામે ટવકી લેવું છે. ભલા માણસ આજે ટવકા કરી લેવા છે. એ જી મોરલા તારો થોડી ઘડી મને તેની ઘસાડી લો કાંઠ. મારી ખોવાયેલી એક વાત લઈને હું હવે છેલ્લી વાર ખાદ પાડી લઉં. થોડું બેકિંગ આપજો, બેકિંગ.
ખોયેલી વાદળીને હું છેલ્લી વાર હાથ પાડી લઉં. મારા સંસ્કાર રૂપી, શ્રદ્ધા રૂપી, ભક્તિ રૂપી વાદળિયું છે એ ખોવાઈ ન જાય. તમે વિદેશની ધરતીમાં રહ્યો છો, તમને આ ડાયરામાં આવ્યો પડકારા આકલા કરો છો, અમે આવી તો તમારો પ્રેમ છે. પણ તમારા બાપ દાદાએ, આપણા બધાના બાપ દાદાએ ધર્મ માટે, રાષ્ટ્ર માટે મંદિરો ફડાકા મારે છે. આ વિદેશની ધરતીમાં જુઓ તમે, એના માટે 1000 વર્ષ સુધી લોહી રેડ્યા છે, ત્યારે આપણે ધજા ફરકાવી શકીએ છીએ આજ. અને એની વાતો કરવા માટે આવ્યો છું. એક હાથમાં તરવાર હોય અને એક હાથમાં માળા હોય, ઈ જ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં રીએ નહીં કોઈ દી થાય. એની વાતો રીએ નહીં કોઈ દી. હું તમને વાત કરું કે એક ડાલામથો મહાપુરુષ છે, યાદી થઈ એટલા માટે સોમનાથના દર્શન કરવા આવે અને મંદિરના પડેલું, ભાંગેલું, તૂટેલું મંદિર હતું દાદા સોમનાથનું. પગે લાગ્યો પણ અંદર વરાળ બળતી હતી હૈયામાં. સોમનાથને દાદાની વંદના કરી. નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાં હિ ગંગા જલકે પ્રયાનમ ત્રિયમ નેત્ર જ્વાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મીટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. એ વંદના કરીને પાછો વળ્યો. બહુ લાગી આવ્યું. હાય 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 હાય, સનાતન ધર્મનો દાદો સોમેશ્વર દાદો સોમનાથ એનું મંદિર તૂટેલું પડ્યું છે. દરિયાને કાંઠે ગયો, દરિયાના ખારા પાણીમાંથી અંજળી ભરી. આમ 1 સદી પૂરી નથી થયો આ વાતને, હજી રિયલી હકીકત છે. આમ અંજળી ભરી ખારા પાણીની અને પછી કીધું કે વિધર્મીઓ, એ વિદેશથી આવેલાઓ, તમે અમારા સનાતનને તોડવાની ગમે એટલી કોશિશ કરો, અમારા મંદિરો તોડો, પણ આ દાદા સોમનાથને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજા ન ફરકાવું તો હું સરદાર વલ્લભ પટેલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ. અને સાહેબ કરી બતાવ્યું એટલે વિદેશની ધરતીમાં એને યાદ કરવા પડે. ગાંઠિયા વણતા વણતા સૂલમાં મોટા કરી જાય, એના રાહડા ન હોય. જો ફકીરી મિજાજ રખતે हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. યાદી થઈ એટલા માટે કહું છું. એવી વાતો ખુમારી જાળવી રાખજો. તમે દેશમાં વિદેશમાં ગમે ત્યાં રહ્યો અને એક પોતાનાને ભેળા, પોતાનાનું સહન કરતા શીખી જજો. પેલી વાત ભાઈઓની કુટુંબની આવે, પછી નાયતની આવે, પછી જાત એટલે બધાયની આવે. આપણા છે, ગુજરાતીઓ છે, પછી ભારતીયો છે. અને એ જ્યારે ખેંચાણ છે ને, અહીંયા ઘણું લીધા જેવું છે, સિસ્ટમથી લઈને શીખવા જેવું ઘણું છે. પણ આપણે ત્યાંનો જે આવકારો, આપણે ત્યાંની ભક્તિ, આપણે ત્યાંના સંતો મહાપુરુષો બધા જ ભગવાનોએ ત્યાં અવતાર ધારણ કર્યા છે. એ ભારતની ધરતી છે ને, કાયમના માટે કહું છું ને, આજે આપ બધાને હરિભક્તોને કહી દઉં, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતન સાધુઓની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા અને ભારતની ધરતી. એ ધરતીમાંથી હું અને તમે આવીએ છીએ. એટલે અમે બધા ખુલ્લા દલે બોલવાના, વગાડવાના. તમારો પડકારો મજબૂત છે, એમાં કાંઈ કહેવું પડે એમ નથી. ફરી ફરીને કહી દઉં, 1000 વર્ષ લોહી રેડ્યા છે આપણા બાપ દાદાઓએ. તમારા બાળકોને ઇંગ્લિશ શીખે વાંધો નહીં, પણ થોડું ગુજરાતી શીખાડજો. ગઈકાલે મેં વાત કરીને આજે કહી દઉં. હું ત્યાં રેડિયોમાં ગયો હતો ને, તો મને પૂછ્યું બેને, ભાવિકા બેન કરીને છે, રેડિયો ઉત્સવ તેમાં લેસ્ટરમાં. એટલે એમણે કીધું કે અહીંયા લોકો જે છે, એમના બાળકો જે છે ખાસ, એના માવતરને હાથ કરે, પેરેન્ટ્સને બોલાવે, તો એ કે તુકારો, એને એ ખબર નથી પડતી કે તુકારામાં ને માનથી એમાં ફેર ડિફરન્સ નથી લાગતું. એટલે પપ્પાને મમ્મીને એમ કે મમ્મી અહીંયા આવો, પપ્પા અહીંયા આવો, એમ એ કે આવો એમ કેવું જોઈએ. એ નથી, એટલું થોડું હવે ઓલું થઈ ગયું છે. મેં કીધું એટલું જ નથી, અહીંયા આવ, મમ્મી આવ કે પપ્પા આવ કહેવાય એમ નહીં. ત્યાં અમુક અમારે ગુજરાતમાં એમાંય ગામડાઓમાં તો પપ્પાને એમ કહેવાય જ નહીં કે અહીંયા આવ, આપણે ત્યાં જવું પડે, નકર ધોઈ નાખે. એને એમ થોડું કહેવાય અહીંયા આવો, આવો ન કે અહીંયા આવો તો અરે તારી ભલી થાય તારી. હા, મને બોલાવે છે, પણ સાહેબ ઈ યાદ રાખજો. હોય તમે ખૂબ કમાઓ. ભગવાન સ્વામિનારાયણ, સંતો, માતાજી, ભોળોનાથ, દ્વારકા વાળો ભગવાન હનુમાનજી મહારાજ તમને કરોડો અરબોપતિ મિલિયનમાં તમે બનો, બહુ સારી વાત. પણ અહીંયા કેટલા એવા લોકો છે, અહીંયા છે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, વિદેશમાં, આફ્રિકા, કે અહીંયા ખૂબ કમાણા પછી પોતાને ગામડે જઈને મંદિર બનાવે છે, પોતાના ગામડાઓ માટે કાંઈ કરે છે, વતન માટે કાંઈ કરે છે. આ બધું ભૂલે નહીં ને, એ જ માણસ છે. બાકી તો કેટલાય બોઘા રખડે છે, જન્મે ને વયા જાય. એવા ઘણા માણસો એવો હોય
ઘણા માણસો છે ને એ ખાંડના ડબલા જેવા હોય. ખાંડનું ડબલું એ તો ગામડામાં રહ્યો ને ખબર હોય. ખાંડના ડબલા જેવા લાગે મીઠા મીઠા, અંદર બાકસ પીડી હોય. ભડકો કરે તો ખબર પડે કે આ તો હળગાવે છે. હા, એટલે એવું નહીં. પણ મિત્રો, એવી પરંપરાની વાતો આપણે અહીંયા કરવાની, ગીતો ગાવાને મારે છંદથી શરૂઆત કરવી. એ બ્રહ્માનંદ સ્વામીના છંદથી મારે શરૂઆત કરવી. સાહેબ, ચરસરી છંદ, રેણકી છંદ, શું બંધારણ જુનાગઢની ધરતીમાં સ્વામી બ્રહ્માનંદ જ્યારે આવ્યા, સ્વામિનારાયણ મંદિર બનાવવાનું હતું જુનાગઢમાં, અને એ વખતે નવાબ, જુનાગઢ નવાબ હતો, એ તો ઇસ્લામને ધર્મ માનવા વાળો, એમને ધરતી જમીન કેમ આપે? અને એ વખતે ત્યાં ઘણા ટીખળી માણસો એના દીવાન હતા. એમણે કીધું કે આ સંત આવી ગયો મોટી પાઘડી બાંધીને ભગવી, અને આને મંદિર બનાવવું છે ને નવાબને ફોહલાવીને ક્યાંક મંદિર નો બનાવવાની જમીન નો લઈ લઈએ, ક્યાંક જમીન નો લઈ લે. એટલે એને કહ્યું કે એક બહુ કરાફાટ ઘોડો હતો, કરાફાટ ઘોડો જુનાગઢમાં. એને કીધું કે એવા બધો સંત હોય ને તો એને આ ઘોડા ઉપર બેહારો તો ખબર પડે. ઘોડો ભૂંડાઈનો પછાડશે, એ ઘોડો એવો તો એમાં ઘોડિયું ભાળે એટલે હાવ ગાંડો થાય ને કૂદકા મારવા માંડે ને પાટું ઉલાળવા માંડે ને ગમે એને મારી નાખે, એવો કરાફાટ ઘોડો. અને એ ઘોડાને છૂટો કે ત્યાં જઈને છૂટો મૂકી દેવાનો. સ્વામિનારાયણના સંતો આવ્યા છે ને મંદિર હાટું, એ બ્રહ્માનંદ સ્વામીને એકવાર ભૂંડાઈનો પછાડે ને એટલે નવાબને ખબર પડે કે આમાં તો કાંઈ છે નહીં. સાંભળજો વાત. અને આવ્યા, અને આ તો બ્રહ્માનંદ સ્વામી સાહેબ રૂવાડામાંથી જેને કહેવાય તત્વ બોલે, સનાતનનું તત્વ બોલે સાહેબ. ભગવાનની સાથે સીધો સહજાનંદ સ્વામી મહારાજ એ વિચારે, અને એ કે બ્રહ્માનંદ સ્વામી છે એ છંદ બોલી જાય, એ કાવ્ય બોલે, એ પદ બોલી જાય. હજી બેઠા હોય કે શું સાંભળાવશો, તા તો એ કાવ્યની શરૂઆત થઈ ગઈ હોય. એ બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને ઘોડાને પકડીને લઈ આવવામાં આવ્યો. આ બનેલી ઘટના કહું છું. લ્યો, આ ઘોડો સારો છે, તમને તમારા આ બજારમાં સામૈયું કરવું છે, તમને આના ઉપર બેસાડીને બજારમાં તમારું સામૈયું કરાવવાનું છે. બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી ગઈ, અને ધીરા 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 ડગલા મૂકતો 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 માથે હાથ ફેરવીને બોલ્યો કે હે ઘોડા, તું પશુ છો પણ તું પરમાત્માને ઓળખે છે ને, અને તું સંતોને ઓળખે છે ને. મારું બ્રહ્મચર્ય જો સાચું હોય, મન ક્રમ વચનથી મેં ભગવાન સિવાય કાંઈ વિચાર્યું ન હોય, કોઈ દી મેં મન ક્રમ વચનથી ખરાબ વિચાર ન આવ્યો હોય, તો બ્રહ્માનંદ સ્વામી સંત તરીકે તને કહું છું, ઘોડા શાંત થઈ ગયા. સાહેબ, જે ઘોડો 5-5 જણા પકડીને લઈ આવ્યા હતા, એ બ્રહ્માનંદ સ્વામીના સામે આવીને મસ્તક નમાવીને ઉભો રહ્યો તો જુનાગઢની ધરતીમાં. ભલા માણસ, આ વાત છે. અને પછી નવાબે કીધું કે હવે આને આપી દો જમીન, મંદિર બનાવવું એટલી જમીન આપી દો. કહેવાનો અર્થ, કલાકો સુધી હું આવી વાતો કરી શકું છું, જે તત્વ છે એની વાતો. એટલે એ બ્રહ્માનંદ સ્વામીના છંદથી શરૂઆત કરું. આપને શું ઠાઠ છે, જે રેપર આવે ને રેપર, તો આપણું રેપર જોઈજો બ્રહ્માનંદ સ્વામીનું. તો ઈ સંતન અભિરામ ધામ ક્રમદ રમત પ્રમદ કામ પ્રમદ ક્રમદ રમત કામ બામ હામ અટન ઘટન અતિ ઉદામ થન ગન તન ઠામ ઠામ તજ વિશ્રામ ગતિ વિભ્રામ શ્યામ સુંદર શોભે. જમુના કે નીત વીર ખેલત બલવીર વીર તૌ બટ સટ સગટ વીર ગતિ સુધીર ગાતે. ये हर हर नर घेर घेर हर हर नर हर 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 हर. વારી જાઓ મારો બાપલિયો. અહીંથી છે વડતાલ સુધી અને દાદા સોમનાથ સુધી નાદ પૂગે, અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે, એવા વાઇબ્રેશનો આપણે કરવાના. એટલે 2 હાથ ઊંચા કરીને હજી એકવાર હાર 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 હર હર નદ ઘેર ઘેર વિકસત સુર બેર બેર ફર ગટ ગટ ફેર ફેર નટવર ના દે.
સમાજ પણ નકળંગ કે હર નીપજે એવો તો ધીંગાયું ખોખડ દ આહા વિલ્ટન સ્વામિનારાયણ મંદિરમાં 50 વર્ષનો હરખ અને ઉત્સવ કેવો છે આ ભક્તોમાં એની વાત કરવી હોય તો અરે ખમા મામા ગુગુરુ ખમા ખમા મામા જાંદર ખમા ખમા મામા મારા માટે જ નહીં પણ બ્રહ્માનંદ સ્વામીનો લખેલો આ ચરસરી છંદ છે એના માટે તાળી પડી જાય આહા આજથી વર્ષો પહેલા સાહેબ બ્રહ્માનંદ સ્વામીએ જે વર્ણન કર્યું એ આજે આ વિલ્સન મંદિરમાં દેખાય જગ 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 જગમગાટ થગ 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 થઈ થતાટ નૌતમ પ્રગનિનાથ લલિત નાથ લાવે કેવો હરખ લથબત હથગૂથ લઈને પથ 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 પ્રિય સત પ્રબીન પ્રિય સત પ્રબીન પ્રિય એટલે ભગવાન અને એની સાથે પ્રબીન એટલે એના ભક્તો અહીંયા બધા આનંદ કરે છે એવી વાત આનું હું વર્ણન કરું તો આમ મને અર્થોની પણ ખબર છે આ હા આડે ધડી નથી પણ આપણે ગાઈ છીએ અત્યારે हर अघेर घेर विकसत सुर देर देर फर गट गट फेर फेर नटवर नाचे आहा ઉત્સવમાં કેવા કેવા સંગીત વાગે એનું વર્ણન બ્રહ્માનંદ સ્વામીએ કર્યું છે હા 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 એવું સાંભળજો કેવા ઉત્સવમાં આ ઉત્સવમાં કેવા સંગીત વાગે અરે ઠે ઠે બજ પ્રણવ ઠોર ચે ચે શરણાય સોર ઠે ઠે બજ પ્રણવ ઢોલ ઘે ઘે બોલે ઠે ઠે બજ પ્રણવ ઠોર ચે ચે શરણાય સોર ઠે ઠે બજ પ્રણવ ઢોલ ઘે ઘે બોલે ચુક 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 બજત જલ ટુક ટુક મંજીર રંગ ટુક ટુક યુ પંગ ચંગ અતિ ઉમંગ ડોલે તગડા તગડા પખાજ તગડા થઈ થઈ સમાજ કડકડા કડકડા દુકાડ દુકદ તકદ જાગે એ હારી હારી નજ ગેર ગેર વિકસત સુર બેર બેર ફર ગટ ગટ ફેર ફેર નટવર ના દે ઉત્સવ ઉજવાતો હોય તો ભોળિયો નાથ મહાદેવ શિવ પિનાક પાણી કેટલો રાજી થાય ભક્તોનો ઉત્સાહ જોઈ અને બહુ રાજી થાય મહાદેવ શિવ છે પિનાક પાણી છે
જય જય મહેશ શંકર જટાલ કંદર્પ જલંતર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજગેક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભુ રુદ્ર શિવ જય ગનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામદેવ દીવ પટ્ટ પરિજિત કામદેવ જય ગરલ કંઠ વિભુ ગહન જોગ ભવ ભર્ગ ભીમ જય તખ્ત ભોગ લઈ સરગ સરિત જય ઉર્ધલિંગ એ શિવ રાજી થાય એટલા માટે આપણે વધારે હેરાન નહીં કરવું 30 સેકન્ડ 2 મિનિટની 1.5 મિનિટની 1 મિનિટની 30 સેકન્ડ માટે શિવ તાંડવ ગાવું છે ને આપ બધાને આવી રીતે આપણે એને તાલ દેવાનું સમાન હા ખાલી 30 મિનિટ બધા એક પણ બાકી ન રહેવા જોઈએ કોઈ આપણે એક ભક્તિમય વાતાવરણ થઈ જાય એટલા માટે 30 સેકન્ડ માટે મને તાલ આપો શિવ તાંડવમાં કેવી રીતે જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વ્યલંબિતમ ભુજંગ તુંગ માલિકમ ડમ 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 નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટાહ સંભ્રમમ રમમ ન નિર્પ નિર્જરી વિદોલ વીચિ વલ્લરી વિરાજમાન મૂર્ધને તગત 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 તલત તલાટ પટ તાવ જય કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતિક્ષણ મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરાધિકંત સંતતિ પ્રમોદ માન માન સે કૃપા કટાક્ષ ધોરણી નિર્ધ દુર્ધરાપતિ ક્વચિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની ધન્યવાદ આભાર આભાર ગિરનાર પણ આવા હાવજડા હે ઝડપીએ એ અમારા નમણા નરને ના ચરસરી છંદની 2-3 કડી મેં ગાય બ્રહ્માનંદ સ્વામીના મને ખૂબ છંદો આવડે છે બ્રહ્માનંદ સ્વામીના રેણકી છંદ હવે રેણકી કહેવાય આ બધા છંદો છે જેમ સપાખરા હોય ને એમાં છંદો છે ઓલો ચરસરી છંદ હતો છંદોના સરસ પ્રકાર હોય દાખલા તરીકે ભુજંગી છંદ હમણાં હું બોલ્યો શિવનો તો ભુજંગી એટલે ભુજંગ એટલે નાગ થોડી તમને આ વિદેશની ધરતીમાં જાણકારી માટે કે આપણું સાહિત્ય એ આપણી સંપત્તિ કેવી છે સાહિત્ય રૂપી એટલે ભુજંગ એટલે નાગ ભુજંગી છંદ નાગની જેમ હાલ્યો જાય દાખલા તરીકે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગસેગી ન સેગી ન માતા ન તાતા ન ભ્રાતા સનેગી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ન સાયા વિશેગી તમને એમ લાગે ખરપ આયલો આવે હા આ ભુજંગી છંદ છે પછી એક પદ્ધરી છંદ આવે પદ એટલે પાઘડી પાઘડી બાંધતા હોય એવું એટલે તમને એમ લાગે પાઘડી બંધાય છે એવું ફિલિંગ થાય અડ પડે ઝીંક માચીંગ ચૂક કટ જાત શીશ ઘટ ટૂક ઠૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડતે કબંત ધડ ધડ ખેત મચવાય તંત કેવા કેવા છંદો આપણે વૈભવ બ્રહ્માનંદ સ્વામીને તો બહુ આ છંદો ગમતા બ્રહ્માનંદ સ્વામીની વચ્ચે એક છવૈયો યાદ આવે છવૈયો પણ એક છંદનો પ્રકાર છે એ આપણી જીવનની છળ ભંગુરતા જે છે કે આપણે ક્યારે વયા જાય એના માટે એની પહેલા ધર્મના કાર્યો કરી લેવા એના માટે બ્રહ્માનંદ સ્વામીનો બહુ સરસ સવૈયાઓ એમાંનો એક સવૈયો તમને કહું
જ્યું જલમાહી લકીર પરી સો ટલીક 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 ટલી હે દેવલ શીશ ચઢાઈ ધજા સો હલીક 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 હલી હે અને જ્યું મિસરી પઈ માય પરી સો ભલીક 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 ભલી હે બ્રહ્મ મુનિ કહે દેહ કી આયુ ચલીક 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 ચલી. હવે આનો એક અર્થ કરી દો. આવા તો ઘણા સવૈયા છે. બ્રહ્માનંદ સ્વામી કહે હે માનવીઓ, ધરતીમાંથી આવ્યા છો, 5 માણસનું સારું વિચારો, કોકને મદદ કરો, ધર્મ માટે હાંજ હવાર નાહી ધોઈને થોડી પૂજા કરી લ્યો. નકર જ્યું જલમાહી લકીર પરી સો ટલીક 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 ટલી હે. પાણી હોય, પાણી ભર્યું હોય, એમાં તમે લાકડી લઈને આમ કરીને આમ લીટો કરો એટલે એને પાછું ભેગું થતા કેટલી વાર લાગે? 1 સેકન્ડની. એવી રીતે આપણી આયુષ પૂરી થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી કહે આ પાકું છે. આ પાણીમાં લીટો કરો એ બુરાઈ જાય, એમાં તો કોઈ ગેરંટી સાથેની વાત. તો આ ગેરંટી છે કે જેમ પાણીમાં લીટો બુરાઈ જવાનો બુરાઈ જવાનો બુરાઈ જવાનો, દેવળ ઉપર ચડેલી ધજા હલવાની 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 ને હલવાની. તમે દૂધમાં ખાંડ નાખી હાકર નાખીને ઘોળો એટલે ભળી જવાની ભળી જવાની ભળી જવાની. બ્રહ્માનંદ સ્વામી કે એમ જ આયુષ એકથી ચલી જવાની ચલી જવાની ચલી જવાની. ભલાવા સિંહ કે અગ્ર ખડી બકરી સો મરી કે મરી કે મરી કે મરી હે. બ્રહ્માનંદ સ્વામી કે હાવજની સામે જંગલમાં એક બકરી ઊભી રાખી દો ને પછી કયો કે ખાય તો ખાય, નક્કી નહીં એવું હોય. એ ભૂખ્યો હોય ને તોય થાપો મારીને મારી જ નાખે. બ્રહ્માનંદ સ્વામી કે એમ જ આપણું પૂરું થઈ જવાનું. શું ગોટો વળી એને પેલા કાંઈ કરી લેજો, એ વાત બાકી છે. આ તો કેટલાય સવૈયા છે ઘણા. હા, અને એ બ્રહ્માનંદ સ્વામીના સવૈયા એવી રીતનો રેણકી છંદ. રેણકી છંદ એક ધોધ આવે, એની પણ 1-2 કડીમાં આપણને કહું. રેણકી છંદ રાસાષ્ટકમાં લખ્યો છે બ્રહ્માનંદ સ્વામી. શું કે છે? સર સર પર સધારી અમાર તારી અનુસાર કાર કારવાર ધર્મેલ કરે. સર સર પર સધારી અમાર તારી અનુસાર કાર કારવાર ધર્મેલ કરે. હર હર સૂર્ય વાર હસર નદીમાન હર ભાર 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 નથી ઓર હરક ભરે નિરખત નર પ્રવાર પ્રવાર ગણ નિર્જર નિકટ મુકટ સુર સવર્ણ में गणराव पट फरर घरर पद गुगर रंग भर सुधीर श्यामर में मारो रंग भर सुधीर श्यामर में. बापो बापो खमा 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 भक्तों ने. આ પ્રતાપભાઈ ખૂટીનો હીરો બોલે હાલ. અને હવેની કડી સાંભળજો. ભગવાન રાસ રમતા હતા તો કેવી ઝીણા ઝીણા એને ઘૂઘરીઓ વાગતી હતી. એ બધું એ રાસની સાથે એનું આખું વર્ણન છે આ કડીમાં. જણાણ ખણાણ પદ ભૂગર. મને આમ તોરા છૂટે હો અટાણે, બૂટા છૂટે છે. ખાલી મુખડાનો અર્થ કરી દઉં તમને. બધી કડીઓનો અર્થ આવડે મને, પણ મુખડા ઘણાને એમ લાગે કે ગઢવી બોલે નીકળું ભરું એમ જ છે. આના અર્થો હોય એકને એમને કાંઈ છે જ નહીં. એમાં આપણી ગુજરાતી ભાષામાં એક એક વસ્તુના કેટલા અર્થ થાય. આમ અને કેટલા પ્રકારથી બોલી. બહુ મજા આવી. હબાકો નીકળ્યો ને એનું ઇંગ્લિશ હોય હબાકો નીકળેનું હોય. પતડીંગ દઈને એક જણો પીડ્યો એનું ઇંગ્લિશ હોય. હા, એ તો ખાલી સ્લીપ 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 બસ. ઓલો પતડીંગ દઈને પડે, ભફ દઈને પડે, ઉલળીને પડે, સીતો પાટ પડે. તમે વિચાર તો કરો આ સમૃદ્ધિને હાંસી જો અહીંયા રહી નહીં. કેટલા આપણે ખાલી એક લાકડી હોય ને, લાકડી, એ લાકડીને કઈ રીતે મારે તેનું શું કહેવાય એ હોત છે આપણે. બોલો, લાકડી આમ કોઈ પણ માણસના હાથમાં લાકડી હોય ને, કોકને આમ કરીને આમ માથામાં મારે ને બેથડ ભરીને હાલો ઇંગ્લિશ શું કયો મને? બેથડ ભરીને હોય જ નહીં.
હવે એ લાકડી છે એને બેથડ ભરીને માથામાં મારે ને તે એને લાકડી મારી કહેવાય. મારાય નહીં, આ ખાલી વાત છે. આપણે કોઈને મારવું, આપણે મારવા વાળા નથી, તારવા વાળા છે સનાતનીઓ, ભલા માણસ. હા, એટલા માટે. પણ બેથડ ભરીને મારે એને લાકડી મારી કહેવાય. એની લાકડી આડે આમ કરીને આમ મારે, આમ આડું મારે ને આમ કરીને આમ મારે ને એ લાકડીને એટલે પરોણો માર્યો કહેવાય, ધોકો માર્યો કહેવાય. એનો ઈ માથા બાજુથી પકડીને પીસડો આગળ અને આવી રીતે મારે આમ કરીને આમ, તો પરોણે મેથી પાક દીધો કહેવાય. આ બધું કહેવાય ને. ઈનો ઓલો ભાગે ને છૂટો ઘા કરે ને તો એને પબેડો કહેવાય. બોલો, એટલા અર્થો આના ઉપર તો ઘણું બોલી શકાય. પણ ભગવાન કૃષ્ણ રાસ રમે, ભગવાન ગોપીઓ સાથે રાસ રમે. બ્રહ્માનંદ સ્વામી કહે એનું એક મુખડું છે, એનું તમને અર્થ સંભળાવું. ઘણ એટલે ઘણા બધા પ્રકારના સંગીતના અવાજ થતા. ઘણ, રવ એટલે અવાજ, ઘણ રવ, પટ એટલે વસ્ત્રો. એક ગોપી આમ ફરર કરતી રાસ રમે, એક ગોપી આમ, વચ્ચે ભગવાન. તો એ વસ્ત્રો ગાજે કેમ? તો કે ફરાર. ઘણ, ઘણા, રવ, અવાજ, ફરર, ઘણ રવ પટ ફરાર, ઘરર પદ ઘૂઘર. ગોપીઓના પગોમાં ઘૂઘર્યું ઘરર વાગતી હતી. ઘણ પદ ઘૂઘર અને રંગભર સુંદર શ્યામ રમે. રંગ ભર્યા ભગવાન છે રાસ રમી રહ્યા છે. ભલા માણસ, આ તો હજી મુખડાનો જ ખાલી અર્થ કર્યો છે ખાલી. અને હવે શું કે છે? ચટપટ પટ ઉલટ પલટ નટ બાર જટ લટ પટ કટ ખાટડી પટ લડાઈ કો કટ 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 ભિન કટ ભિન કટ ભિન કટ ભિન કટ. ચટપટ પટ ઉલટ પલટ નટ બાર જટ લટ પટ કટ ખાટડી પટ લડાઈ કો કટ 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 ભિન કટ મન ડર મટ લટ લપટ મળે. જમુના તટ પ્રગટ અમર અર રટ દૂત સુરખટ ફેંખટ ફેણ સમે. ઘણ રાવ પટ ફરર ઘરર પદ ઘૂઘર રંગ ભર સુંદર શ્યામર ને મારો રંગ ભર શ્યામર ને મારો રંગ ભર. હા, સંપત્તિ છે, આપણું સાહિત્ય છે, અદ્ભુત છે. પણ 50 વર્ષનો ધર્મોત્સવ જ્યારે ઉજવતા હોય ત્યારે જેટલા ભક્તોએ આમાં સેવા આપી છે અથવા તો ખાલી હાજરી આપી છે અથવા મહેનતે બહુ મોટી ટીમે કરી હશે, એ બધાના ઉપર બધા જ સંતો અને સહજાનંદ સ્વામી મહારાજ કૃપાનો વરસાદ વરહાવે. અને એ વરસાદ કેવો વરહાવે એ અહીંયા હોલમાં કેવું હોય તો ngસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે થાય બોતર રાતી માથે ઉતેરા દરાર તાતો ગીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગંબારે. ngસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોકે થાય બોતર રાતી માથે ઉતેરા દરાર તાતો ગીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગંબારે તાતો ભગંડે રંગેન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ નગા વાળા ભેગા ગાળા નદી નાળા ફાડી નાખા હળા માથે જાળા દળા ફેરી અંગ તોડતા તો હદ્દા વાળા માહે પાળા સરિતા જોર મહાલે. આહા, દીવડા કરવા જોઈએ તો બધા કરો, એટલે થોડા એકાદ સપાકરામાં આરતી જેવું થઈ જાય. બધાની પાસે ફોન તો છે જ, એટલે આમ આસમાન નીચે ઉતર્યું એવું વાતાવરણ થઈ જાય. બધાએ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરી દો. હાલો, હું થોડા સપાકરા કહેવાય ને આવે બધા કોઈ બાકી નો રહ્યું જોઈએ. સનાતન ધર્મનું આ સપાખરું ગામ કે આપણા સનાતન ધર્મ ક્યારથી છે, એમ કેટલા સમયથી છે, એના માટેનું આ સપાખરું છે. મહાત્મા ઈશ્વરદાસજી કહે છે હજી હરમાતા હોય એવું લાગે. ફોન તો બધાય પાસે હોય, કરો તો બધાય, બાકી નો રહેવા જોઈએ. આપણે ભલે ને
20-25-30 સેકન્ડ જ, પછી બંધ કરી દેજો. પણ બધાય કરો, દીવડા કરો, ઇલેક્ટ્રિક દીવડા. હા. કાંઈ ન હોતા પવન પાણી જાળા તળા અહંકાર ભેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રમૈયા રામી હીરામાં હોતા. કાંઈ ન હોતા પવન પાણી જાળા તળા અહંકાર ભેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રમૈયા રામી હીરામાં હોતા પેયક બુદ્ધિ તક કીર્તાર શક્તિ ની પાઈ બીજી રીતિ સીધી નવે ને દિયા રંગ રૂપ અને સ્વાર્થી બૈણાના પ્રભુ પ્રમારથી બૈણા એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે. હાચો બાબા હાચો એક હિસરા કો સામ કૂડો દેવો રમડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો બીજ કૂડો અહંકાર. બાપો બાપો હવે બંધ કરો તોય વાંધો નહીં. જય હો. કાંઈ ન હોતા પવન પાણી જાળા થાળા અહંકાર વેદ વાણી મંત્ર ચંદ્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ ધર્મ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી હીરામાં હોતા બે એક. आपो मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. भयंकर भूतरनाथ अदंकर दैनक भाण के तड़ियंबर बाजाय बंकर गाजा जंगर बा कते डमरुई तडंकर शंकर 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 महादेव शंकर ते कई राज हरे पर में हर मौत हरि पशुपालन प्रजालन नाच करे. हाथ ताड़ मृदुंग हुहुकट हाकट ठाकट ठीकट ठाकट ठीकट नाट करे दृष्टा दिदिकट बीकट चौकट फट फरंगट फैर फरे. जतने नंग धोम दता कर धीकर घेंकट और ताड़ धारे पर में हर मौत हरि पशुपालन काम प्रजालन घाट करे. લાઈટ વાળા મિત્રને વિનંતી, થોડોક ઓડિયન્સ ઉપર અંજવાળા રાખજો. मेरा छोटा सा ये काम. હમણાં હનુમાનજી નું ચિત્ર આવતું તો આપે જોયું હશે. એટલે जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरा राम जी से कह देना जय सिया राम. मेरा राम जी से कह देना जय सिया राम. जो केसरी के लाल मेरा छोटा सा ये
યાદ કર્યા. ચારણી સાહિત્યના છંદોની, બ્રહ્માનંદ સ્વામીના છંદોની યાદી થઈ અને તમે સરસ રીતે સાંભળ્યું. મારું કોન્ફિડન્સ વધી ગયું કે અહીંયા પણ આ બધું સાચી વસ્તુ દેવાવાળા હોય તો લેવાવાળા તૈયાર છે. અને આવું જ સાંભળતા રહેજો. સારું અહીંયા હાથવી લેજો, નબળા સાંભળા ગીતો સમજતા નહીં. ઓઢણી ઓઢું ઓઢું ઉડી જાય એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે. એ ધરતી છે ભલામાં. ન્યા સંતો જન્મે, ન્યા ભગવાન જન્મે, ન્યા મહાપુરુષો જન્મે. એટલા માટે હું તો માવડીઓ અહીં ઘણા બહેનો દીકરીઓ આવ્યા એને પગે લાગીને કહું, તમારા બાળકોને હારી 2 કથાઓ સંભળાવજો. સંતોની 2 બારવટિયાઓની હારી સંભળાવજો. સુરવીરતાની, બલિદાનની કથાઓ સંભળાવજો. અનુપમા ન જોવાય તો કાંઈ વાંધો નથી. ઈ જરાય દુઃખી નથી. તમને લાગે છે સોફે બેઠા બેઠા રોતા હોય, અનુપમા આજ દુઃખી થઈ ગઈ, ઈ ડોહી કેવી ગાડીઓમાં રખડે, મુંબઈ જાવ ખબર પડે. એના કરતા આ અનુપમો ઓફિસેથી આવ્યો છે એને સારું પાણીનો લોટો પીવરાવો. મેકઅપના ખર્ચા આ બિચારો ઉપાડે છે. હા, એને તો, અને હકીકતમાં ખોટી વસ્તુ છે ને અસર બહુ કરે. આ બધા સિરિયલોએ હૂડ કાઢી નાખ્યો, આપણું પરિવાર ભીખી સૂકી નાખ્યા. હાહુ વહુ દેરના જેઠાણા ને એવા. અને વધારે બોલે તો માફ કરજો પણ મારી તાસીર પ્રમાણે રહેવાય નહીં. એટલા માટે સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ નથી ભાઈ. તોય આપણે જોવાનું, આ જોવાનું, આપણે આ કરવાની. નબળા ગીતે સાંભળતા નહીં. અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈ થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો मुझे क्या हुआ है. मैं कीधु हड़कवा हुआ है बेन. क्या हुआ है कीधु અહીંયા તો રહેવા દો. ઈ વાત નથી. અહીંયા તો પોતાના દીકરાને જન્મી અને સમજણો થાય એટલે માં એમ કે પ્રસૂતા કી વેદના કો સફલ ही કરી દે, શીઘ્ર ઠંડા કર માકા પેટ ડંકા બજવા દે. તો એવા પુરુષો. એટલે મારે હનુમાનજીનો ચારણી સાહિત્યનો એક છંદ, છપઈ છંદ છે, ઈ એક અર્થો સાથે જરા કેવો છે. હનુમાનજીની યાદી થઈ એટલે તમને આ બહુ ઓછું સાંભળવા મળશે. એટલા માટે અહીંયા એમાંય વિદેશમાં, હા, જો આવા અંજવાળા હોય તો અમને તમારા મુખડા દેખાય બાપા. એ વખતની માથે વિલ્સન મંદિરનો પ્રોગ્રામ જામ્યો તો એ બાપા 50 વર્ષ થઈ ગયા છે. પ્રોગ્રામ જામો જોઈ, જામો જોઈ. અને એમાં બધા વાલા ભક્તો કચ્છ કાઠિયાવાડ ગુજરાત થી આવીને ઉમળકા ભેર ભોજનિયા કરીને બેઠા છે ભાઈ. એમાં વાર્તાઓ હાલતી હતી. સીટીયું વગાડવા કરતા પડકારા રાખો. મારી તમને વિનંતી છે કે મારા દેશનો યુવાન વિશ્વના કોઈ દેશમાં રહેતો હોય, ક્યાંય ઊભો હોય, પણ એક પણ બેન દીકરી આજુબાજુમાં હોય તો સિટી નો વગાડે એટલા સંસ્કાર હાથવી લેજો. તમને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ આશીર્વાદના ઢગલા વરહાવશે. એ વખતની માથે બગીચાનું રખોલું કરીને એક ભાભો બેઠેલો, બેઠો બેઠો હોકો પીતો હતો. હોકાની નળી નાડાવા લાંબી. કોકે કીધું નળી આટલી બધી લાંબી કાં? તો કે વ્યસનથી છેટા હારા. આવી રીતે હાવ બગીચાનું રખોલું કરીને બેઠેલો. પણ બગીચામાં એવી કેરીઓ એવી આવેલી, કેવી તો કે હઠુહી બાઈ માણસને લીખું જામ્યું હોય એવી. હા, ઊંટમાં તો જો કાનજી ભૂટા બારોટો વડીલોએ સાંભળ્યા હોય. એમણે વડતાલની બધી બહુ અદ્ભુત વાર્તા કરી છે આખી. જોબન પગીની તમે સાંભળો તો અદ્ભુત. કાનજી બાપાએ, તમે કોઈ પિક્ચર જોઈને બહાર નીકળો હારામાં હારું, અને કાનજી બાપાની વાર્તા સાંભળો એટલે તમને ફિલ્મ જોઈને બહાર નીકળે એવા દ્રશ્યો, ચિત્રો દેખાય. એવી રીતે એક જણો ઘોડે સવાર ઘોડો લઈને જતો હતો. બીજાને કીધું હાલ મારે આવવું છે. 2 ઘોડા ધીરે ધીરે પદડુક 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 જાય. હવે આ વાર્તામાં આવા ઘોડા દેશ કોઈના પણ એમનેમ ઘોડા હોય ને એને પદડુક પદડુક કહેવાય. પણ સહજાનંદ સ્વામી મહારાજની ઘોડી જાતી હોય પદડુક પદડુક ન હોય. તો કે ઈ કેમ જાતી હોય ઈ કહું. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા દાદે નાહી પાગા મુગાણાથી ગાજે ગાને તોપકા ઢેણાગા તારી પાગા હાથ જાય જાતો રીજા રાગા પ્રભે રાજા હારા કાપે રાજ ગાને રૂમા ધુમા ટુમા ટુમા તારી ખેડા તેમ.
ઓલું કેમ જતું હોય? પદડુક 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 પદડુક. પણ આ ઘોડી એમ નો જાય, માણકી એમ નો જાય. માણકી કેમ જાય? ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા દાવે નાહી ભાગા ભૂકા નાખી ગાગ કને ટોપકા ગણા ગતારી ભાગા હાથ જાય તા તો રીજા રાગા પ્રવે ના જા હારાગા બેરાજ ઠુમા 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 થમા 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 મારી જા મારો બાપ. લડ્યા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે મર માલી આયા શાહી ભોગ લોની ફોજ માથે એકલો ત્રેટકો રાણો હટકો એકતા વિના સપના મંડાણ મેલે આ ચેતન. પણ આવા તમે બરોહરે બોલાવતા રહ્યો તમે આવ્યા કરશો. આવું તો ઘણું છે, ખટારા ભર્યા છે. હા, અને અમે આ શિયાળે ઉનાળે પ્રોગ્રામ ત્યાં કરીને ખૂબ પૈસા કમાઈ લઈએ છીએ. અહીંયા માત્ર ને માત્ર જે દ્યો તમને મજા કરાવવા સારું આવી છે. મારા ગુજરાતીઓનું ગુજરાતી નો ભૂલાય, સાહિત્યનો વીર આ રહ્યા મનીષભાઈ લોટસ પ્રોડક્શન ને મનોરથ ઇવેન્ટ ને આ બધાને પૂછો. મેં શોખવટ નથી કરી, નકર ન્યા કાઠિયાવાડમાં કે કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં પ્રોગ્રામ કરવો હોય તો ફોન કરજો. એકચ્યુઅલી દયા છે. બધા મહાપુરુષોની વાતો કરી, ભલે ને ઘણા વાતો કરે, કલાકારો આટલા પૈસા લઈને આમ કરે, પણ માલ તો સાચો આપી છે હજી. આ યુગમાં બધું ડુપ્લિકેટ મળે. ન્યા અમે વસ્તુ તો સાચી આપી છે સાહેબ. આજ સુધી કાયમ જાહેરમાં બોલ્યો ને આજે કહી દઉં, એવો સમય આવશે ત્યારે સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. એમાં ફેર ન પડે. અમને અમીરાતની ખમીરાતની મહાપુરુષોની સંતોની આવી ફરમાઈશું આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. હા, એટલે આપણે સાચવવા જેવું છે. આ બધું આપણું ધન છે આ. અને તમે આ એટલા જણા ભેળા થાવ છો અને કેવી મજા, કેવી ખેંચા. તમે જો 8 દિવસનો ઉત્સવ હતો ને, તમે તમારા દીકરા દીકરીને લગ્ન કરજો. 2 દિવસના લગ્નોત્સવ હોય ને, ત્રીજે દી તો તમે લાશ થઈ જાઓ. એની ક્યાં વાત કરો? કોકના લગ્નમાંથી ઘેરે આવ્યા તો અર જબો બબો કાઢીને બધું સૂટ બૂટ સેટું મૂકીને આ હા 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 અર બહુ થાક લાગ્યો. કાં હળે જોડ્યા હતા? પણ કોકની કરીને આ વ્યવસ્થા કરી, પણ ઓલા જેવી નહીં. આ આમ કર્યું અને આ 2 દિવસમાં દીકરા દીકરી લગ્ન. દીકરા દીકરીથી વાલું કોણ હોય? તમને થાક લાગે ને તમે થાકી જાઓ કે માંડ પ્રસંગ પૂરો થયો, માંડ પત્યો. અહીંયા 8 દી પૂરો થાય ને તમને ઘેરે હક નહીં થાય કે અમારો ધર્મોત્સવ પૂરો થઈ ગયો, અમે શું કરીએ? યાદ કરજો નકર તમે આ બધાને પૂછજો. હક નો થાય અંદરથી મારો અખિલ બ્રહ્માંડનો માલિક, મારા સંતો, મારો સનાતન ધર્મનો નેજો, એની નીચે 8 દી જે મજા કરી છે મારો બાપો બાપો બાપો. તો કહેવાનો અર્થ મારો આ તત્વ કામ કરે છે. જેને જોવું છે એને આ બધું દેખાય. નાથ મોરડા કાઢી નાખે એને કાંઈ લેવા દેવા નહીં. એના માટે બહુ જ છે. વાહ વાહ. જો શાખો से टूट जाए वो पत्ते नहीं है हम તૂફાનો સે કહે દો કે ઓકાત મેં રહે. અને મારે મનીષભાઈની કાલ ફરમાશ હતી, રહી ગઈ હતી, આજ લઈ લો. આવ્યું છે એટલે હજી કાનજી બાપા તો છે જ હરીમાંથી, આવ ગયા નથી. અગર ખિલાફ હૈ હોને દો, अगर खिलाफ है होने दो, जान थोड़ी है ये सब धुआं है, आसमान थोड़ी है ये सब धुआं है आसमान. પણ તમને એક વાત કહેતો જાઉં, આવડા મોટા ધર્મોત્સવમાં તમે બધા જોડાણા આવ્યા, પ્રસાદ લીધો, હજારો માણસ અહીંયા જમ્યું, આના આશીર્વાદ મળ્યા હશે કે નહીં? અમે આ ધર્મોત્સવમાં ગયા તો અમને આશીર્વાદ મળ્યા હશે કે નહીં? સંતોની ભગવાનની કૃપા થઈ હશે કે નહીં અમારા ઉપર? એનું કંઈ મીટર માપવાનું કોઈ મશીન હજી આવ્યું નથી, પણ હું તમને મશીન આપું, તમે ઘેરે જઈને માપી લેજો. શું આ ધર્મોત્સવમાં તમને સંતોના ભગવાનના આશીર્વાદ મળ્યા કે નહીં તમારે જોવું હોય, કાલ પ્રસંગ પૂરો થયા પછી જ્યારે પૂરો થાય ત્યારે ઘરે જાઓ અને પાડોશી નવી ગાડી છોડાવે ને તમને મોજના તોરા છૂટે, માનું ભગવાન આપણી હારે છે, એ વાત પાકી છે. તમારા હગા વાલા મિત્રો એ કઈક નવું કામ સારું કરે ને તમને મજા આવે ને કે આ હા હમણાં કાંઈ નહોતું, મારી હારે જ દેશમાંથી અહીંયા આવ્યો ને અટાણે ક્યાં પૂગી ગયો, મારો બાપલીઓ ભગવાન તને ખૂબ આપે. માનું ભગવાન આપણી ભેળો છે. પણ પાડોશી ગાડી છોડાવે ને આપણને નીંદર ન આવે કે એકચ્યુઅલી અમારા પછી આવ્યો, મારે ગાડીનું ટાયર નથી બદલતું, આને નવી ગાડી આવી કેમ? એટલે માનું હાતક પેઢીના પાપ પડ્યા છે. એ પાકી વાત છે.
પણ બે ઘોડા લઈને જતા હતા, ઘોડે સવારો પદડું એમાં બેને ભૂંગળિયું પીવાનું મન થયું કે પાસા તો કે હા કા કે ભૂંગળિયું પી તો કે કાંઈ વાંધો નહીં. ભૂંગળિયું કાઢી હળગાવતા હતા, હામો પવન, ભૂંગળિયું જગે નહીં તો ઘોડા પાછા ફેરવા ભૂંગળિયું હળગાવી પણ પાછા ઘોડા હમા કરવાનું ભૂલી ગયા. એને ગામ પાછા આવ્યા. હકો બાબો કે પાંચા ગજબ થઈ ગયો, આપણા જેવું જ ગામ છે. પાંચો કે હા વડલાન પીપળું ને એવા જ છે. એમાં પાણી આરે આવ્યા. હવેડે બાયુ પાણી ભરતા હતા તો કે હકા ગજબ થઈ ગયો, બાયુ આપણા જેવી છે. બાયુ કે ઘેરે ગુડાવ તમાર્યું છે. આવું બધું કલાકો સુધી થઈ શકે, પણ મારે હનુમાનજીનો આ છપાઈ તમે સાંભળજો, એક છપાઈ અર્થ સાથે. પછી હું ગીતો વાત જે કાંઈ અમે બે બાયુ આનંદ કરાવવાના છીએ, પણ થોડું અઘરું છે, હાથું ઘી છે હવે જે બોલવું એટલે આમ મને આ બધું વાસ્યની નાની નાની વાતો ફાવે, પણ થોડું મારી ઈચ્છા છે કે કંઈક એવું તમને દેવું કે તમે બે વાતો એવી લઈને જાઓ કે કાલે યાદ કર્યા કે કવિરાજ આવ્યા હતા પણ બે વાતો કીધી, થોડી જીવનમાં ઉતરીને અમને મજા આવી. એટલા માટે હનુમાનજીનો આ છપાઈ છે. દાદો હનુમાન જ્યારે સીતાજીની શોધ કરવા માટે વાનરો બધા નીકળ્યા, સુગ્રીવે કહી દીધેલું કાં તો જાનકીજીને ગોતીને આવજો, નહીતર મરી જાજો. મને મોઢું ન દેખાડતા હતા, દરિયામાં પડીને મરજો, માથા પછાડીને મરી જાજો. નિરાશ થઈને દરિયાને કાંઠે વાનરો બધા પડેલા. એમાં સંપાતીએ કીધું કે મેં સીતાજીને જોયા છે, રાવણ લઈ ગયો છે અને જીવમાં જીવ આવ્યો. જાંબુવનજી હનુમાનને કીધું કે હનુમાન તારી તાકાત છે દરિયો કૂદીને જવાની. અને હનુમાનજી ઊભા થયા. ભાઈ હનુમાનજી મહારાજ મોટા પહાડમાંથી ગયા અને પહાડમાંથી હનુમાનજીએ સલાંગ મારી. એનું આ છપાઈ અર્થ કરીને સમજાવું, સાંભળજો. સલાંગ મારી ત્યારે કેટલી સ્પીડથી ગયા હતા. 500 વર્ષ પહેલા અમારા નરહરદાસજી લખે છે આ છપાઈ છંદ. કેવી રીતે ગયા હતા વર્ણન કરીને ટૂંકમાં 1 મિનિટની જ વાત છે આ. હનુમાનજી કેવી રીતે કૂદ્યા કે દિગ્ધ ના લીગો લાસ દિગ્ધ છો, હિમનું છૂટો મિલી ગજેત નિશી ગગન મગ તારા જન તુટ્યો, રામ સરાસન બાન મનહુ મોચો, રિપુમારન કનકા ચલ દિગ્દશન કશો, કીધો ગમન સકારન જાનકી દરસ, અભિલાષ જીય છિજત જુગવર છન હિ છન, કરી રૂપ વીર હનુમાન કો અનમાન હું ધાયો રામ મન. હવે અર્થ કરીને સમજાવું. હનુમાનજીએ પહાડમાંથી સલાંગ મારી લંકામાં જવા, તો સ્પીડ કેટલી હતી નરહરદાસજી કહે, સાંભળજો. દિગ્ધ ના લીગો લાશ, તોપમાંથી ઉગ્ર ગતિથી ગોળો છૂટે એવી તોપ એની સ્પીડ હતી. પછી નરહરદાસજીને વિચાર્યો નહીં હજી થોડીક સ્પીડ ઘટે છે, મજા ન આવી. તોપનામાંથી ગોળો છૂટેવી તો કે ના, દિગ્ધ ના લીગો લાશ દિગ્ધ છો, હિમનું છૂટ્યો. હિમાલયમાં લાવારસ નીકળે, બરફ ઉડે ને ફૂલ કરતો એટલી સ્પીડથી, તો કે ના હજી સ્પીડ ઘટે, મજા નથી આવતી. દિગ્ધ ના લીગો લાશ દિગ્ધ છો, હિમનું છૂટ્યો, મિલી અચેત નિશી ગગન મગ તારા જનું તૂટ્યો, આપમાંથી તારો તૂટીને આવતો એટલી સ્પીડે, તો કે ના હજી સ્પીડ ઘટે, મજા નથી આવતી. તારા જનું તૂટ્યો, રામ સરાસન બાન મનહુ મોચો રિપુમારન. ભગવાન રામનું બાણ મારવા જતું હોય દુશ્મનને એટલી સ્પીડે કે હનુમાન જાતા, તો કે હજી સ્પીડ ઘટે છે, મજા નથી આવતી, જોજો મજા નથી. તો કે તો રામ સરાસન બાન મનહુ મોચો રિપુમારન, કનકા ચલ દિગ્દશન કશો, કીધો ગમન સકારન. કનકનો હોનાનો પહાડ જાતો એવું લાગતું હતું, ગમન સકારન. જાનકી દરસ અભિલાષી, હવે સ્પીડ આવી હાથી. જાનકી દરસ અભિલાષી છિજત જુગવર છન હિ છન, કરી રૂપ વીર હનુમાન કો અને માન હું ધાયો રામ મન. હનુમાનજી એટલી સ્પીડથી જાતા હતા કે ભગવાન રામનું મન જાતું હોય ને સીતાજીને મળવા માટે, એટલી સ્પીડથી જાતા હતા લંકામાં ગયા ત્યારે. અને જે પહાડ માથે ઉભીને સલાંગ મારી હનુમાનજીએ, એ પહાડની દશા કેવી થઈ હતી. પાકલ સીભડા ઉપર હાથી પગ દે અને સીભડાના ગરીબ ને બી ને રેલા ને સાયલું પાણીના પચકારા ઉડે એવી પહાડની દશા હનુમાનજી મહારાજે કરી હતી. આ તાકાત છે. અને ગાઢા હુકળ હઠીલા જોત ભેરડી ની શાન ગાજે ડાક ઠંડી દૂધ ઉમે પ્રકૃતિ ગટા દીઠ, પ્રકૃતિ જડા પ્રચટી ઉગાળે પ્રગોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે. મજા કરવી, પણ એક છેલ્લે ગીત પછી રાજને સાંભળશું, પછી હું આવીશ. તમે નહીં થાકો ત્યાં સુધી અમે નહીં થાકી.
મજા જ કરવી છે. પણ મારું સમગ્ર દુનિયામાં કોઈ પણ જગ્યાએ ડાયરો હોય કે ગરબા હોય, માતાજીની દ્વારકાવાળાની ભગવાનની કૃપાથી, સંતોની કૃપાથી મારું આ ગીત બધે ગવાય છે. તમે પણ સાંભળ્યું હોય છે એટલા માટે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. તો ઘણાને આવડતું લાગે, અને સુરીલા એવા છે. આ એક કડીમાં તમારે બધાને ગાવાની છે. ચરણો પખા ફેરતી ફેરતી જેટલા ના આવડે હું ખાલી ઉપાડ કરીશ, પછી ખાલી એક કડી પૂરી થાય ત્યાં સુધી બેનો તમે ગાઓ તો વાંધો નહીં. ચરણો પખાડે નિર્મળ ઠાકરનો જાના બેલે રાજ, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. સ્વામિનારાયણ ભગવાન. અરક ગિરનારે ચારણ નો ભીમરાણા નેહ, દેહુર ઘાઘણિયા નો ડોલરિયો દેહ, અવતારી જન્મી જા મોગલ નાય, મારા દ્વારકાના દેવની તો વાત જ નો મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મંદિરમાં લીલી ના ઘેર માં લીલી વનરાય માં, ઝીણા ઝીણા બોલે મોર વિલ્સન મંદિરમાં.
એવી જોગીડાની જમાતું ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન જોગીડાની જમાતું ઉતરી રે અલખ નિરંજન અલખ નિરંજન નિરંજન भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय सिया राम धनी है वो वानर सेना जिसने से तू को बना दिया राम नाम लिख कर पत्थर पर पानी में था तेरा दिया राम भक्त हनुमान का नारा सारे जग में गूंजेगा छेली बार बधाए मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा शंकर नो शिवजी नो डमरू डम डम वागे शिवजी नो डमरू डम डम वागे संसारमा पुतड़ा नाचे रे डमरू डम डम वागे દ્વારકા વાળો માધવ તારી મેળ્યુંમાં બોલે જીણા મોર રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા આ ભગવાન કૃષ્ણને યાદ કરી તો રામને કરાય કૃષ્ણના રાધા કૃષ્ણના રૂખમણીના બધા ગીતો ગવાના રામ સીતાના બહુ ઓછા ગવાના એકાદ કડી મને ગમે એટલે નવીંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો દાંપત્ય જીવનનું પતિ પત્નીના દાંપત્ય જીવનનું ગીત છે આ અહીંયા બે માણસ જોડલામાં જેટલા આવ્યા છે ને બધાય માટે આ ગીત નવીંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો ફૂલ કેરે દડુલીએ સીતાએ
તમારી બોલડીએ ઉપર ઘેર દળવા જઈશ જો હા પતિ પત્નીનો પ્રેમ કેવો હોવો જોઈએ ઈ આમાં બતાવ્યું છો નામ તમારી બોલડીએ ઉપર ઘેર દળવા જઈશ જો તમે જાશો જો પર ઘેર દળવા તો હું ઘંટુલિયો થઈશ જો એ કાકડીએ રામે સીતાને માર્યા આહા આહા ઘણી વખત એમ લાગે કે મારી પત્ની બહુ બોલ્યા કરે ને મારે એક તો કામમાં હું મારે જવાબ કેટલાક દેવા એના માટે આ વર્ષો પહેલાનું ગીત કે જવાબ તો દેવો પડે આ ગીતમાં શું કીધું આ કડીમાં સાંભળજો રામ તમારી પત્ની કહે છે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ આડો પાડોમાં બેન હોય ને પાસે જઈશ કાં તો વાતું કરવાની મજા આવે ને તો આ હું કે ન્યા નો જા તો હું તારી યારે વાતું કરીશ પણ મારી પાસે બે આ શુદ્ધ પ્રેમની વાત છે આ સાંભળજો રામ તમારી બોલડીએ ઉપર ઘેર બેસવા જઈશ જો હા અરે તમે જાશો જો પર ઘેર બેહવા તો હું વાતુડિયો થઈશ જો એ લવિંગ તેરી લાકડીએ રામે સીતાને માર્યા જો ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો હવેની કડી ગૌરવથી મારે કહેવીશ આપણી કચ્છ કાઠિયાવાડની ધરતીની તાસીર જુઓ માટીની તાકાત તમે જુઓ હા દાદ બાપુ તો એમ કહે છે કે શબ્દ એક ગોતો ત્યાં આખી સહિતા નીકળે અને કૂવો એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે હાવ અલગ તાસીર છે ભારતની ભૂમિની કે મહાભારત વાવો ને ગીતા નીકળે મહાભારત રૂપી યુદ્ધના રોપાણ થાય એમાંથી જ્ઞાન રૂપી ગીતા નીકળે અને હવે સાંભળજો મહાભારત વાવો ને ગીતા નીકળે અને જનક જેવા આવીને હળ હાંકે તો હજી ધરતીમાંથી સીતા નીકળે હા 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 આપણા ભગવાન હોય તમે જુઓ આપણે કોઈને ઓલું નથી પણ કોઈ ધર્મના ભગવાને એવું કીધું કે કોઈ ધર્મના ભગવાને એવું કીધું છે કે સુપર પાવર જે દેશમાં તમે રહ્યો છો એ દેશના ભગવાનને વંદન પણ એણે એવું કીધું કે સુપર પાવર એક જે કામ કરે છે વર્લ્ડ આખાને ચલાવે છે એનો હું બાળક છું એવું કીધું હું નથી કહેતો એમણે કીધું એ કહું છું એના શાસ્ત્રોમાં સુપર પાવર જે વર્લ્ડને ચલાવે છે એનો હું બાળક છું કોઈ ધર્મના ભગવાને એવું કીધું કોઈ ધર્મના ભગવાને એવું કીધું कि पूरी कायनात को चलाता है मैं उसका संदेशावाहक हूं वो एनो संदेशो देवा वाळो पण द्वारकाधीश कुरुक्षेत्रना रण मैदाનમાં એમ બોલ્યો કે હું જ બ્રહ્માંડનો બાપ છું ભલા માણસ હા હા 11वीं अध्याय दिव चक्षु दे दिखायो रूप कहते शीश नेत्र पाए कहते भुजधारी है सूर्य चंद्र अग्नि जैसे शस्त्र और भूषण है अन दातन की रेख बीच मरी सेन सारी है अपना भगवानोए कीधु के तारा माटे हूँ बधु करवा तैयार छूं अर्जुन है मेरो प्राण मैं हूँ अर्जुन को प्राण अर्जुन की जीवनी सो जीवनी हमारी है आ पण ए धरतीना बारवटियानी छेल्ले वात सांभळजो आजे आ धर्मोत्सव करवानुं कारण शुं 21મી સદી છે बुद्धिशाળી माणसों एम के आटला जणा भेळुं थवुं आवड़ा उत्सवों आ बधुं शुं कामे जरूरी है मानव जीवन माटे माणहाय दुनिया में
રીએ એના માટે આપણા આ પ્રયાસો છે બધા. એટલે મારે આ બારવટિયાની કડી ગાવા જઈ રહ્યો એટલે તમને કહી દઉં. મૂળ માણેક જોધા માણેક બારવટિયા એટલે સાહેબ આજે વર્લ્ડમાં દુનિયામાં ન બનવાની ઘટનાઓ બને છે, આપણે જાણીએ છીએ. આપણે વિચારી ન શકીએ એવું બને. નાની નાની દીકરી ઉપર કેવા કૃત્ય થાય તમે જાણો છો. 6 વર્ષની દીકરી ઉપર આચાર્ય દરજાનો માણસ ગાડીમાં બેહારી લઈ જાય ન કાવરાના જ્યારે કૃત્ય કરતો હોય ત્યારે મને યાદ એટલું જ આવે કે અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યો. કોકદી યુવાન આ યુવાધન આવા બારવટિયાને સાંભળે ને વાંચે ને તો એને અંદરના ખરાબ વિચારો હોય વયા જાય. આ હકીકત કહું, બારવટિયાને વાંચે તોય. જોગીદાસ ખુમાણ ઘોડલી માથે સવાર થઈને ઉતર્યા નદીમાં અને 18 વર્ષની એક દીકરી આવી રૂપના આભરણ જેવી અને લગામ જાલી. જોગીદાસ ખુમાણની ઘોડીની લગામ પકડી લીધી. ઓશિંતાની નજર પડી જોગીદાસ ખુમાણની. હા 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 બેટા મૂકી દે એમ કહેવા ગયા એટલે હા થયું ને તન દીકરીએ સામેથી 18 વર્ષની રૂપના આભરણ જેવી દીકરી એને સામે જ કહી દીધું મને બેન નો કહેતા ને બેટા નો કહેતા. કે કેમ? કે હું તન મન ધનથી તમને વરી ચૂકી છું. તમારો કરડો શેરો, તમારી આંખ, તમારો વળોટ, તમારું જોવું, તમારું તેજ, તમારી ખુમારી, કેટલા સમયથી હું રાહ જોતી હતી. આજે મેં મારું ઘર છોડીને આવી છું અને મારે તમારી હારે વિવાહ કરવા છે. તમારા સિવાય હું જીવી ન શકું. એ જોગીદાસ ખુમાણની ઘોડીની આમ વાઘ પકડી હતી અને દીકરી આટલું બોલી અને હાથમાં જે ભાલું હતું જોગીદાસને ભાલાની બુડી આમ મારી હાથને આમ કરી મુકાવી દીધી વાઘ અને એટલું જ બોલ્યો હા 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 મારી કમરીબાઈ આગી જા આગી જા. અહીંયા બેઠેલા બધા વિચારજો, કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણની દીકરીનું નામ હતું કમરીબાઈ. એને શું કીધું? તું તો મારી કમરીબાઈ છો બેટા, તું આવું વિચારે છે આ યુગમાં? વિચાર કરજો. બારવટીઓ એમ કે છે અરે બેટા આ શરીરના કાલે આ કોથળો કઈ પડી જાય કાંઈ નક્કી નથી બેટા. દેશ માટે સારું કરી લે, ભક્તિ કરી લે, સારા વિચારો કરી લે, આવા મોહ ન હોય. એક ક્ષણની માલિકો દીકરીનો વિચાર બદલી ગયો અને એટલું બોલી બાપુ મને માફ કરજો, આજથી હું તમારી દીકરી, મને કોઈ દી ખરાબ વિચાર નહીં આવે. તમે કલ્પના કરો સાહેબ આ બારવટિયાની આ તાકાત છે. હજી ઘણી આવી વાતો આગળ આપણે કરીશું પણ કહેવાનો અર્થ મારો એવા એક મૂળું માણેક નામના બારવટિયા, ખુખાર બારવટિયા સાહેબ, એના માટેની આ કડી. જોધાને મૂળું ના જબરાતે જોમ, વાઘેરના ભાલાએ તોળ્યો તો વ્યોમ, હલવેલો મરતાને ઓખો રંડાઈ, મારા દ્વારકાના દેવની તો વાત જ નો અરે મીઠું ધરતીના મીઠા દરિયા અને છેલ્લે 2 મિનિટ માટે આ સપા કરું. આપણે આવી જ મોજ કરવાની છે. એટલે હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ નાને જૂટા થઈ જમ જાળા પછૂટા પેનાક જાણે છૂટા ઘાસ માન કેના ફોટા જમી તાક જાળા ફાળા તેગો વાળા ભલે કાળા વેર જાગા પાડો વાળા રેંગા કાળા રગતાળા પૂર પોદાળા બુટેળા માહે વાદળા રનોર ફડે ફડે તાળે બંધુ કાળી ભાગા રણ તોર ગાને ટેકા નાંદણ અંગે ગાડી જાણે કી પાગરા ગાડી જાણે કી જરતા પાક બુટી યાદો તાર ગાને રણ કી સિંધવા રાગ રણ કી બુટિયા રોગા ગણ કી મામલે હોરા કરે બાર બાર ગને હાનું મત ગોમ બાન ગંગા ઢાળા જેમ આલા ફેરી હંદા વાળા કાળા તોડી આવી શેક ગને તોળે દીએ ગામડામાં લૂંટ વાને પાડે તાળા મારી ધમ રોળી વાડા કર્યા એક મેક બ્રડિકા પતાળે છે બ્રડિકા લાગીયા ધક્કા બ્રડિકા કોરંબા પીઠ ગુથડિકા મેર બ્રડિકા તો ટાણા ભેડા તીગ પાળા દિયા પાળે ચડી જાગ ડાળે ડાળે મેદ નીચે કર ગન ચંદ્ર લાગ્યા રંગા વાળા રામચંદ્ર જેમ દાયા કોરવા પાંડવા દૂત મચાયા. જે રેપર હોય ને, રેપર બોલીવુડમાં બધે બોલીવુડમાં, આ આપણું ગુજરાતનું રેપર છે, સાંભળજો. હાથ તોડિયા પાંજરા વાળા
હનુમંત ધમવાને લંકા ઢાળ તેમ આયલા ભેરી હંગા વાળા ગાળા દોડી આવી છે અને ખળ દીએ ગામડામાં લૂંટવાને કાળે તારા ફલી વેંડારી કટારી લાગે યતાની કાળા કબાર ખંભારી કટારી માય હોવે તો સંગ્રામ તા તો હેમ થારી નીસરી બનારી સાત ભકા હાય હજા પિયા હજા પિયા હજા પિયા કાપો 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 માં બાપ બાપો બાપો ખમા તમને વારી જાવ મારો બાપલિયો ઘણાને વિચાર થાય કે ગઢવી અહીંયા હોલમાં આવો 50 વર્ષનો ધર્મોત્સવ ઉજવવાનો ને એમાં કાપવાનું કાંઈ કે તો ચોખવટ કરી દઉં પાકિસ્તાન ને કાપો 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 ઈ વાઇબ્રેશન આપણી અંદર હોવા જોઈએ લડ્યા હલ્દી મેદાન માથે જવું લોની ભોજ સામે મર માને હાલ્યા સાહી ભોગ લોની ભોજ માથે એકલો તારી દોરાનો છેલ્લે આ કડી બોલો એમાં હર હર આવે ને બે હાથ ઊંચા કરીને હર હર કરજો ન્યા હું પૂરું કરીશ देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 स्वामीनारायण भगवान की सर्वे संतान की भारत माता की नमो पार्वती पति हर हर महादेव के हे प्रेम नी वातो हे तो आवा कोक प्रेमियों जाने શુદ્ધ પ્રેમની વાત છે એટલે પ્રેમની એક ગીતની કડી ગાય છે એટલે અરે પ્રેમની વાત હોય તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી નાય જીવ હૈડાના આ પ્રેમ હઠીલા ઈ તો હાડ ગંફાવે રે પણ પદ્મા તારો પ્રિતા ઈ તો હિરણ ની હદ માર્યો પણ મામા મારી પદ્માને કેજો તમે જાજા